તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં ઉત્તરાયણનો થનગનાટ શરૂ થયો ગયો છે ત્યારે દોરીથી લોકોના ગળા કપાવવાનો સિલસિલો કે જ્યાં ગાજહંસ પક્ષી દોરીથી ઘાયલ થયું છે ત્યારે ઘાયલ ગાજહંસ મળી આવ્યું હતું, જ્યાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમને જાણ કરવામાં આવી હતી ત્યારે ગાજહંસને પ્રાથમિક સારવાર આપવામાં આવી, જ્યાં ગાજહંસને વેટરનરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું ત્યારે ગાજહંસને ટાંકા લેવાની ફરજ પડી। આંબેડકર સર્કલ પાસે જે ગૌતમનગર સોસાયટી છે એમાં એક બતક આવીને પડ્યું છે। અમે ત્યાં જઈને જોયું તો ગાજહંસ હતું, જેને ઇંગ્લિશમાં ગ્રે લેગ ગૂસ કહેવાય છે, એ પતંગના દોરાથી બહુ વધારે પડતું ઇન્જર થઈ ગયું હતું, ઉડી નહોતું શકતું। એને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે એને વન વિભાગ થ્રુ એને વેટનરી હોસ્પિટલમાં એની સારવાર કરી એને સ્ટીચ લઈને હવે એ સારી કન્ડિશનમાં છે। એને જ્યારે હવે ઉડતું થશે ત્યારે એને ઉડાવી દેવામાં આવશે। અને આ બહારથી આવનારા જે પક્ષીઓ છે એ ભારતમાં અલગ અલગ જગ્યાએ જોવા મળે છે। આ સિઝનમાં ઠંડીની શરૂઆત થાય ત્યારે આપણા ભારત દેશમાં આવતા હોય છે, ઠંડા પ્રદેશમાંથી। હું લોકોને રિક્વેસ્ટ કરું છું, આ ઉત્તરાયણની જે સિઝન છે આપણી તો મજા, પણ પક્ષીઓ માટે સજા થઈ જાય છે। એટલે સવારનો સમય જ્યારે પક્ષીઓ માળામાંથી બહાર નીકળતા હોય ત્યારે તમે 1-2 કલાક